હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં લાલો ફિલ્મના પ્રમોશનમાં થયેલ અફરાતફરીની ઘટના, જેમાં મોલના મેનેજર બાદ કલાકારો ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે. મોલમાં હાજર ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર, ડિરેક્ટર્સને પણ પોલીસનું તેડું આવ્યું છે. પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ આપી છે. નિવેદન સંતોષકારક નહીં હોય તો કલાકારો ઉપર પણ થઈ શકે છે જાહેરનામાની માંગની ફરિયાદો. મંગળવારના રોજ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ લાલોના પ્રમોશન વખતે એટલી ભીડ ભેગી થઈ હતી કે અફરાતફરી મચી હતી. અનેક લોકો ધક્કે ચડ્યા હતા, જે પગલે સુરક્ષા વ્યવસ્થા સામે પણ મોટા સવાલ ઊભા થયા હતા. સમગ્ર મામલે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને હવે મોલમાં હાજર સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર, ડિરેક્ટરને પણ પોલીસે નિવેદન નોંધાવવા નોટિસ ફટકારી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. શું વધુ અપડેટ? ચિરાગ, ગત મંગળવારના રોજ રાજકોટના જે કાલાવડ રોડ પર આવેલ મોલ છે, તેમાં જે લાલો ગુજરાતી મૂવી છે, તેમના સ્ટારકાસ્ટ, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે, તે પહોંચ્યા હતા ને પ્રીમિયર શોનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં લોકોની ભીડ ખૂબ જ વધી ગઈ હતી અને તેને કારણે જ અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો. એક બાળકીનો જીવ જતા બચી ગયો હતો અને જે પ્રકારે અનેક બાળકો છે તે પણ આ જે ભીડ છે તેમાં ધક્કે ચડ્યા હતા, જેને લઈને જે રાજકોટના યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા આ મોલના મેનેજર છે તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરી હતી અને ગઈકાલે તેને નોટિસ આપી અને તેનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું હતું. પરંતુ આખી ઘટનામાં એક વિડીયો છે તે સામે આવ્યો હતો, જેમાં જે ગુજરાતી ફિલ્મના જે સ્ટારકાસ્ટ છે તેમના દ્વારા લોકોને ત્યાં આવવા માટેનું આહવાન છે તે કરવામાં આવ્યું હતું અને જેને લઈને જ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે. જે મોલમાં હાજર સ્ટારકાસ્ટ અને અન્ય જે ફિલ્મ સાથે જોડાયેલા લોકો હતા તેમને ટેલિફોનિક જાણ કરી અને નિવેદન નોંધવા માટે કહ્યું છે અને જો નિવેદન સંતોષકારક નહીં હોય તો તેની સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ છે તે નોંધાઈ શકે છે. મોહિત, આ વિવાદ પછી કલાકારોનું કોઈ ચોક્કસ સ્ટેટમેન્ટ સામે નથી આવી રહ્યું. આપની કોઈ કલાકાર સાથે વાતચીત થઈ છે? ચિરાગ, કલાકારનો કોઈ પણ પ્રકારનો સંપર્ક છે તે થઈ શક્યો નથી અને ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહી શકાય. અનેક લોકો છે તેમના ફેન હતા, તેમને જોવા માટે આવ્યા હતા અને તે જે લોકો છે તેમાં અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો. ત્યારે જે કલાકારો છે તેમને હજુ સુધી કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાની તસ્દી સુદ્ધા છે તે લીધી નથી અને એટલું જ નહીં પરંતુ કોઈ પણ પ્રકારની માફી છે તે પણ માગી નથી. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે તેમના આ કાર્યક્રમને કારણે કોઈ વ્યક્તિનો જીવ જાત તો તેના માટે જવાબદાર કોણ, તે એક મોટો સવાલ હતો. પરંતુ હજુ સુધી જે ફિલ્મના જે કલાકારો છે તેમની સાથે જોડાયેલા લોકો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન છે તે પોલીસની કાર્યવાહી પણ હવે થવાની શક્યતાઓ છે. લાગે છે કે આજે યુનિવર્સિટી પોલીસ મથકમાં કોઈ કલાકાર, કોઈ પ્રોડ્યુસર હાજરી આપશે? શક્યતા જોવાઈ રહી છે, કારણ કે ગઈકાલે જ યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા જે કલાકારો છે અને જે ફિલ્મ સાથે જોડાયેલા લોકો છે તેને ટેલિફોનિક માહિતી છે તે આપી દીધી છે અને આજના દિવસે તેમને જવાબ લખવા માટેની સૂચના છે તે આપી છે. જી ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ. તો આજે કદાચ જવાબ લખવા માટે કલાકાર કે પ્રોડ્યુસર આ ફિલ્મમાં જે છે તે આવી શકે છે, પરંતુ પોલીસે ટેલિફોનિક વાતચીત કરી છે કલાકારો, પ્રોડ્યુસર સાથે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.